કોઈ આડોશી પાડોશી કોઈની કોઈ વાતમાં પડવાનું જ નહીં. તમે ભલે લોકો તમને સ્વાર્થી કહે, અને મારું એવું માનવું છે જ્યાં સુધી વ્યક્તિ સ્વાર્થી નથી થતો ને ત્યાં સુધી એ જીવનમાં કાંઈ ના કરે. ઉપાસના કેમ કરવી અને કોની કરવી, અને હું તો આપને કહું, આ મારા અનુભવના સિદ્ધ પ્રયોગો જ હું આપને આપું છું, અને એનું મેં રિઝલ્ટ બી જોયું કે પરમાત્મા આટલા વર્ષોની કદાચ મારા ગત જન્મની યાત્રા હશે, અને મહાદેવની ભક્તિ કેવી રીતે વ્યક્તિને શોર્ટ ટાઈમની અંદર એના ગોલ એચીવ થાય. તમે ચાહે કર્જમાં ડૂબ્યા હોય, આરોગ્ય તકલીફ વાળું હોય, તમારું કોઈ કામ સિદ્ધ ના થતા હોય, હું એવું નથી કહેતો કે તમારું જીવન 100% બદલાઈ જશે, પણ હા, તમે જો હું કહું છું એને તમે જો ફોલો કરશો ને, એને એક્ઝિક્યુટ અનુકરણ, તો ધીરે ધીરે, અને એકદમ બધા નિયમ ના લેતા. સાધુ થવાની જરૂરત નથી, સીધા થવાની જરૂરત છે. એકદમ બધા નિયમ ના લેતા, પણ એક એક નિયમ ઉપર કામ કરજો. શનૈ પંથા શનૈ કંધા શનૈ પર્વત મસ્તકે શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચૈતાની શનૈ શનૈ. એક એક નિયમ લેજો, અને એટલા વધારે નિયમ બી નથી. પહેલા તમે તમારા ખુદનું ઓબ્ઝર્વેશન કરજો કે તમારી અંદર કેટલો માઇનસ પોઈન્ટ છે. કોઈનું દેખવા ના જ, તમે તમારી અંદર જીવો. મેં પૂર્વે કહ્યું ને, જો તમારે 50% તમારું જીવન હળવું કરવું હોય ને, રૂ જેવું, તો બીજાના જેવા થવાનું તમે બંધ કરો, વિચારવાનું બંધ કરો બીજો શું કરે. તમે તમારી ઉપર જ ફોકસ રાખો. કોઈ આડોશી પાડોશી કોઈની કોઈ વાતમાં પડવાનું જ નહીં. તમે ભલે લોકો તમને સ્વાર્થી કહે, અને મારું એવું માનવું છે જ્યાં સુધી વ્યક્તિ સ્વાર્થી નથી થતો ને ત્યાં સુધી એ જીવનમાં કાંઈ ના કરે. સ્વાર્થી થવું પણ સારા ઉદ્દેશથી. ડોન્ટ કમ્પેર વિથ એનીબડી, કમ્પેર યોર સેલ્ફ એવરી ડે. કોઈ દિવસ તમે બીજા સાથે કમ્પેરિઝન ન કરો, તમારી આત્મા સાથે કમ્પેરિઝન કરો કે તમે કેટલા સાચા છો. લોકોને કહો ભાઈ તું તો આવો છે, ભાઈ તું કેવો છે, પેલા એ વિચાર ને કે જુઠ્ઠું ના બોલે. તું કેટલું સવારથી સાંજ સુધી 360 વાર તું બટા બોલે છે. કોઈ દિવસ જીવનમાં, જો હું આપને કહું, કોઈ દાડ કોઈને સુધારવાનો પ્રયત્ન ના કરતા, ચાહે તમારી પત્ની હોય, પતિ હોય, દીકરો હોય, દીકરી હોય, કોઈ પણ હોય. હા, તમારી ફરજ છે તમે 1 વાર 2 વાર 3 વાર કહેવાનું, અને પછી સલાહ માગે તો જ દેવાની, અને અનુકરણ કરે તો દો, તો એની તો વાત જ નિરાલી. માગે અને અનુકરણ કરે તો, અને અદ્ભુત પોતાની જાતને તમે ક્લીન કરો કે મારે શું સુધરવા જેવું છે. પોતાના, કે આમ તો હું આપને કહું ને કે બીજા સાથે કમ્પેરિઝન બંધ કરો અને બોલવાનું ઓછું કરો. જે વ્યક્તિ બોલવાનું ઓછું કરે ને, એટલે મને એવું લાગે કે 98% પ્રશ્ન એના બધા સોલ્વ થઈ જાય. કેમ? બોલીને ફસાઈ પડવાનું. તમે બોલો અને પછી ફસાઈ પડો.